નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની જે સંસ્કૃત વિષયની એકમ કસોટી છે સપ્ટેમ્બર 2025ની જે લેવાની છે તેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની દરેક વિષયની આ જે એકમ કસોટીઓ છે તેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જે તમે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મેળવી શકશો, તમારી શાળાના નામ સાથે મેળવી શકશો અને દરેક પ્રશ્નના જવાબો પણ ઉપલબ્ધ છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। વિભાગ એ ગદ્ય વિભાગ। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા પ્રશ્નોમાંથી શોધી અને સંસ્કૃતમાં લખો। પહેલું, ઇન્દ્રિયાશ્ચ સમુત્થાપિતમ રજઃ કિમ કલુષયતિ। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, દ્રષ્ટિમ। ત્યાર પછી છે બીજું, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। એમાં પહેલું, અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? તો ઉત્તર, અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે। હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી। આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ। હું બીજા જળાશયમાં જાઉં છું। ત્રીજો સવાલ, દુર્વાસાએ કોને શાપ આપ્યો? શા માટે? તો પિતામાં બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું જ્ઞાન કરતા હતા, ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર જ્ઞાનમાં ક્ષતિ થઈ ગઈ। આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું। દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શ્રાપ આપ્યો। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક છે। તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનો ગદ્યખંડ આપણને આપેલો છે। એના ઉપરથી પહેલો સવાલ, ધાત્રી કિમ આનિતવતી? તો જવાબ આવશે ધાત્રી કાષ્ઠાની આનિતવતી। બીજો સવાલ, સા ધનેન કિમ કૃતવતી? તો સા ધનેન શાકમ ધ્રુતમ દધી તેલશ્ચ કૃતવતી। ત્યાર પછી છે આગળ વિભાગ બી, પદ્ય વિભાગ। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ કીદર્શઃ? તો જવાબ આવશે વિકલ્પ એ, ભયંકર। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો, કોઈ પણ એક। એમાં છઠ્ઠો સવાલ, સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે? તો સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે। ઘસવાની ક્રિયાથી, તો કે સોની સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે। કાપકૂપ કરવાથી, તો સોની સુવર્ણને કાપીને તેની પરીક્ષા કરે છે। તાપવાથી, સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે। અને ટીપવાથી, તો સોની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે। ભક્ત શું શું નથી જાણતો? તો ભક્ત દાન કરવાનું જાણતો નથી, તે ધ્યાન યોગ, તંત્ર, સ્ત્રોત અને મંત્ર જાણતો નથી, તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી, વળી તે પુણ્ય, તીર્થ, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી। શ્લોક પૂર્તિ કરો કોઈ પણ એક। ચોલો, સર્વે ભવંતુથી લઈ અને ભવેત સુધી। તો સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કિશ્ચિદ દુર્ભાગ ભવેત। ત્યાર પછી છે બીજો શ્લોક, આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણેશ્ચુ નયનેશ્ચુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાશ્ચનેયઃ। મિત્રો, ધોરણ 9થી 12ની જે એકમ કસોટી સપ્ટેમ્બર 2025ની આવનારી આવે છે તે સપ્ટેમ્બર 2025ની એકમ કસોટી માટે તેના જે પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF તમે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો। દરેક વિષય ઉપલબ્ધ છે। એક વિષયની કિંમત માત્ર ₹50 છે। ત્યાં તમે પ્રશ્નપત્રની સાથે સાથે પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ મેળવી શકશો। રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, સીધી તમે ઝેરોક્સ કરાવી અને પ્રશ્નપત્ર લઈ શકશો। અને આ જે છે પ્રશ્નપત્ર તે તમે શાળાના નામ સાથે પણ મેળવી શકો છો। આ પ્રશ્નપત્ર મેળવવા માટેનો નંબર છે 7046 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પ્રશ્નપત્ર મેળવી શકો છો। ત્યાર પછી છે વિભાગ સી। નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો। તે તથૈવ તિષ્ઠતિ? તો અહીંયા જવાબ આવશે પુનીતઃ। દ્વિતીયમ કાર્ય કિમસ્તિ? તો અહીંયા જવાબ આવશે સુનીતઃ। વયમ મનુષ્યાઃ ન સ્મઃ? તો જવાબ આવશે સુનીતઃ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો। તો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે, હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ યદુકુળના અંકુર, તારી માતાને અને મને છોડીને પિતામહને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સિધાવ્યો। 14, કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? તો દુર્ઘટનાના સાક્ષીરૂપ બનેલા માણસે દુર્ઘટનાથી ઘવાયેલા દુઃખી માણસને જોઈને દુઃખનો અનુભવ કરવો જોઈએ, જે આવા માણસોને જોતો હોવા છતાં દુઃખને અનુભવતો નથી। તે પથ્થર છે, કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખને અનુભવતો નથી। ત્યાર પછી આગળ કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્ય બનાવો।
અમે દૂતને હણનારા નથી, તો વયમ દૂતઘાતકાહ નઃ. પથ્થરો વગેરે વસ્તુઓ શું કરશે? તો પ્રસ્તરાદિની વસ્તુની કિમ કુર્વંતી. વિભાગ ડી વ્યાકરણ વિભાગ. એમાં 17મો સવાલ. પ્રસાદઃ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ અદોદતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. તો અહીંયા જવાબ આવશે પ્રસન્નતા. ત્યાર પછી 18મો. અર્ધમ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દમ અદોદતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. તો જવાબ આવશે પૂર્ણમ. ત્યાર પછી 19મો સવાલ. અદોદતેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો અહીંયા જવાબ આવશે વહામ. ત્યાર પછી છે 20મો સવાલ. ઉપપદ વિભક્તેઃ પ્રયોગઃ કૃત્વા રિક્ત સ્થાનમ પૂરયત. કિયદ દૂરમ વા ખાલી જગ્યા ઈક્ષતે. તો જવાબ આવશે ચક્ષુઃ. 21મો સવાલ. પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ વિત્વા રિક્ત સ્થાનમ પૂરયત. ગગન માર્ગે ખાલી જગ્યા વિગ્રહા ભવંતી. તો જવાબ આવશે ચત્વારઃ. ત્યાર પછી છે વિભાગ ઈ. અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો માનવ જીવને છાત્ર જીવનમ કીદર્શમ અસ્તિ. તો જવાબ આવશે પ્રશસ્તરમ અસ્તિ. અધ્યયન કાલે વિદ્યાર્થી કેહ સહ સંવદતી. તો જવાબ આવશે વિદ્યાર્થી સતત મહાપુરુષે સહ સંવદતી. અધ્યયન કાલે છાત્ર કસ્ય નિર્માણમ કરોતિ. તો ભાવિ જીવનસ્ય નિર્માણમ કરોતિ. ત્યાર પછી છે અનુવાદ કરી અને અર્થ વિસ્તાર આપવાનો છે. અહીંયા આપણને એક શ્લોક આપેલો છે. તો જો અહીંયા શ્લોક આપેલો છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વંતી યદી દેવા ફલમ નાસ્તિ છાયા કેન નિર્વયાતે. તો અહીંયા તમે જોઈ શકો છો અનુવાદ, તેનો અર્થ વિસ્તાર અને સમજૂતી આપેલી છે. ત્યાર પછી 24માં ફરી પાછો આપણને એક શ્લોક આપેલો છે. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે નિર્ઘર્ષણમ છેદન તાપ તાડન. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ શ્લોક જે છે તેનો આપણે અહીંયા અનુવાદ અને એની એ સમજૂતી જે છે, અર્થ વિસ્તાર જે છે તે આપેલો છે. તો મિત્રો અહીંયા આપણે સંસ્કૃત વિષયનું જે એકમ કસોટીનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક નવા વિષયના એકમ કસોટીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેની PDF મેળવી લેજો. રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જવાની છે. દરેકે દરેક પ્રશ્નના જવાબ સાથે મળવાની છે અને સાથે સાથે શાળાના નામ સાથે પણ તમે આ પ્રશ્નપત્ર જે છે તેની PDF મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.